સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારથી। ભાયાવદરની કોલેજમાં ભરતીના નામે એક મોટું સેટિંગ ચાલતું હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે। દીપ વ્યાસ નામના ઉમેદવારે એચએલ પટેલ કોલેજમાં જુનિયર ક્લાર્ક ભરતીના કેટલાક સવાલો ઉઠાવ્યા છે। ઉમેદવાર નક્કી કર્યા પછી દેખાવ માટે પરીક્ષા લીધી હોવાનો આરોપ તેમણે લગાવ્યો। પહેલેથી નક્કી કરેલા ઉમેદવારો જ નોકરી આપી હોવાનો આરોપ છે। હર્ષ ભુવા નામના ઉમેદવારે 25 પ્રશ્નમાં ઈ ટીક કર્યું, તેમ છતાં 173.50 માર્ક્સ આવ્યા હોવાનો આરોપ છે। 175 માંથી 173.50 માર્ક્સ આવતા ઉમેદવારે પરીક્ષાની પારદર્શિતા પર સવાલો ઉઠાવ્યા છે અને નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય ન્યાય અપાવવાની ઉમેદવારની માંગ છે। જે આમાં જુનિયર ક્લાર્કની ભરતી બહાર પાડેલી હતી, એમાં 16/3/2025 રોજ 2026 રોજ ભરતીની પ્રાથમિક પરીક્ષા હતી, જેમાં અમે બધાએ પરીક્ષા આપેલી હતી 50 જણા જેવા। એમાંથી એક જગ્યાના 7 જણા ઉમેદવાર મુખ્ય પરીક્ષા માટે એલિજિબલ હતા। એમાં અમારું નામ આવેલ હતું, જેમાં હર્ષભાઈ ભુવાનું નામ પણ સારા માર્ક આવેલા હતા, 134.50 જે 150 માર્કમાંથી। ત્યારે પણ અમને શંકા ગયેલ હતી કે એક પરીક્ષામાં એક વિદ્યાર્થીને જેટલા 5 વર્ષથી પેપરમાં એક પરીક્ષા દીધેલ નથી, છતાં પણ એ ડાયરેક્ટ એચએલ પટેલ આર્ટ્સ કોલેજમાં પરીક્ષા આપે છે અને ડાયરેક્ટ એને 134.50 માર્ક આવે છે। ત્યાર પછી અમારે મુખ્ય પરીક્ષાનું આયોજન કરેલ હતું 19/4/2026 રોજ। એમાં પણ અમને પરીક્ષામાં લીધેલી, તેમાં હર્ષ ભુવાભાઈને 200 માર્કમાંથી 173.50 માર્ક, એમાં 25 પ્રશ્નો તો એ ભાઈએ ઈ ટીક કરેલા હતા, બરાબર છે। એમાંથી 25 ઈ કર્યા હતા અને 175 માંથી 173.50 માર્ક આવેલા છે, જે એક શંકા ઉપજાવે છે કે ભાઈ આટલી પરીક્ષામાં એકે પરીક્ષા આપેલ નથી છેલ્લા 5 વર્ષમાં, ને ડાયરેક્ટ પહેલી પરીક્ષા આપે છે ને આટલા માર્ક આવેલા છે। તો કેટલાક આરોપો લગાવવામાં આવ્યા છે। પહેલી પરીક્ષામાં આટલા માર્ક્સને લઈને સાથે પરીક્ષાની પારદર્શિતા પર સવાલો ઉઠાવ્યા છે। 175 માંથી 173.50 માર્ક્સ પહેલી જ વખતમાં। નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે યોગ્ય ન્યાય અપાવવાની માંગ ઉમેદવારોએ કરી છે। ભાયાવદરની કોલેજમાં ભરતીના નામે એક મોટું સેટિંગ ચાલતું હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે। દીપ વ્યાસ નામના ઉમેદવારે એચએલ પટેલ કોલેજમાં જુનિયર ક્લાર્કની ભરતીને લઈને કેટલાક સવાલો ઉઠાવ્યા છે કે ઉમેદવાર પહેલેથી નક્કી કરવામાં આવ્યા અને ત્યારબાદ દેખાવ માટે પરીક્ષા લેવામાં આવી હોવાનો આરોપ લાગ્યો છે। સાથે પહેલેથી જ એ નક્કી કરેલા ઉમેદવારોને નોકરી આપવામાં આવશે એવો પણ આરોપ છે। હર્ષ ભુવા નામના એક ઉમેદવાર કે જેણે 25 પ્રશ્નોમાં ઈ ટીક કર્યું, તેમ છતાં તેના સારા એવા માર્ક્સ આવ્યા। 175 માંથી 173.50 માર્ક્સ આવતા ઉમેદવારે પરીક્ષાની જે છે તેના પર સવાલો ઉઠાવ્યા। નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય ન્યાય અપાવવાની ઉમેદવારે માંગ કરી છે। તો ભરતીમાં એક ચોક્કસ પ્રકારનું સેટિંગ